કેમ છો? આપણી જિંદગી છે ને એ એક કમાલનો સફર છે અને આ સફરનો સૌથી રોમાંચક અને શક્તિશાળી તબક્કો એટલે કિશોરાવસ્થા. આ એવો સમય છે જ્યારે આપણું શરીર અંદર અને બહારથી જાણે કે જાદુઈ રીતે બદલાતું હોય છે. તો ચાલો આજે આ પરિવર્તનની દુનિયામાં એક મજેદાર સફર કરીએ. ક્યારેક અચાનક એવું નથી લાગતું કે જાણે રાતોરાત આપણા કપડાં ટૂંકા પડી ગયા હોય? આ કોઈ જાદુ નથી પણ આપણા શરીરમાં થઈ રહેલા એક મોટા અને કુદરતી પરિવર્તનનો આ સૌથી પહેલો સંકેત છે. અને ખાસ કરીને છોકરાઓમાં ક્યારેક અવાજ એકદમ પાતળો તો ક્યારેક ઘોઘરો સંભળાય. તો આ બધા ફેરફારો પાછળ કોનો હાથ છે? કોણ છે જે આપણા શરીરમાં આટલા બધા બદલાવ લાવી રહ્યું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ બધા ફેરફારો પાછળ છે આપણા શરીરના કેટલાક સિક્રેટ એજન્ટ્સ. આ એવા ખાસ દૂત છે જે શરીરના અલગ અલગ ભાગો સુધી ખૂબ જ જરૂરી સંદેશા પહોંચાડવાનું કામ કરે છે. હા, આ સિક્રેટ એજન્ટ્સને વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ છીએ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ. આ એવા કેમિકલ્સ છે જે આપણા શરીરમાં થતી વૃદ્ધિ અને વિકાસને કંટ્રોલ કરે છે. એમ સમજો કે તે આપણા શરીરના બોસ છે જે ઓર્ડર આપે અને બધું કામ થવા લાગે. હવે આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને એ છે કે આ સંદેશવાહકો કામ કેવી રીતે કરે છે. જરા કલ્પના કરો, એક ફેક્ટરી છે જેને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહીએ. તે એક ખાસ પાર્સલ એટલે કે અંતઃસ્ત્રાવ બનાવે છે અને તેને લોહીના સુપરફાસ્ટ હાઈવે પર મોકલી દે છે. આ પાર્સલ આ હાઈવે પર સફર કરીને એના પાક્કા સરનામા એટલે કે લક્ષ્ય સ્થાન સુધી પહોંચે છે અને ત્યાં પોતાનું કામ શરૂ કરી દે. અને આ બધી ફેક્ટરીઓ એટલે કે ગ્રંથિઓ આવેલી ક્યાં છે? આ સ્લાઇડ પર જુઓ. આ છે આપણા શરીરનું કંટ્રોલ સેન્ટર, જાણે કે કોઈ એન્જિન રૂમ. અહીં પિટ્યુટરી, થાઇરોઇડ, એડ્રિનલ જેવી ઘણી મહત્વની ગ્રંથિઓ છે જે આ બધા ફેરફારોનું સંચાલન કરે છે. એકદમ પાવરફુલ નેટવર્ક છે આ. તો આ અંતઃસ્ત્રાવો આપણા દેખાવમાં કેવા કેવા ફેરફારો લાવે છે? ચાલો સૌથી પહેલા અને સૌથી સ્પષ્ટ દેખાતા ફેરફારો પર એક નજર કરીએ. કિશોરાવસ્થાની શરૂઆતમાં જ જે સૌથી મોટો અને ઝડપી ફેરફાર દેખાય છે એ છે ઊંચાઈમાં વધારો. આ સમયે હાથ અને પગના હાડકાની લંબાઈ વધે છે અને વ્યક્તિ એકદમ ઊંચી દેખાવા લાગે છે. આને ગ્રોથ સ્પર્ટ પણ કહેવાય છે. પણ શું તમને ખબર છે કે આપણી ઊંચાઈ ક્યાં સુધી વધશે? આ ટેબલ જુઓ. એ બતાવે છે કે છોકરીઓની ઊંચાઈ છોકરાઓ કરતાં શરૂઆતમાં થોડી વધુ ઝડપથી વધે છે. પણ લગભગ 18 વર્ષની ઉંમર સુધીમાં આપણામાંથી મોટાભાગના લોકો પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અને પેલો અવાજ જે બદલાય છે એનું શું? છોકરાઓમાં ગળામાં રહેલી સ્વરપેટી એટલે કે વોઇસ બોક્સ મોટું થવા લાગે છે અને તે બહારથી થોડું ઉપસેલું દેખાય છે. તેને કંઠમણી અથવા એડમ્સ એપલ કહે છે. બસ આના કારણે જ તેમનો અવાજ ઘેરો અને ભારે બને છે. આ સિવાય પણ શરીરમાં બીજા ઘણા ફેરફારો થાય છે, જેમ કે ખભા પહોળા થવા. સાથે જ ચહેરા પર તેલ ગ્રંથિઓ વધુ એક્ટિવ થવાથી ખીલપણ થઈ શકે છે, જે એકદમ સામાન્ય છે. આ બધા જ ફેરફારો મોટા થવાની પ્રક્રિયાનો એક ભાગ છે. હવે જ્યારે શરીરમાં આટલા બધા ફેરફારો ચાલી રહ્યા હોય ત્યારે એની ખાસ કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી બની જાય છે. તો આપણે શું કરી શકીએ? સૌથી મહત્વની વાત છે સંતુલિત આહાર એટલે કે બેલેન્સ ડાયટ. આપણા હાડકાં, માંસપેશીઓ અને શરીરના દરેક ભાગને વિકાસ માટે સારામાં સારા બળતણની જરૂર છે. દાળ, રોટલી, લીલા શાકભાજી, ફળ અને દૂધ આ બધું જ આપણા ગ્રોથ માટેનું સુપર ફ્યુઅલ છે. આહારની સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. રોજ સ્નાન કરવું અને પરસેવાના કારણે શરીરને સ્વચ્છ રાખવું. સાથે જ દોડવું, રમવું કે કોઈપણ પ્રકારની કસરત શરીરને મજબૂત અને સ્વસ્થ રાખે છે. અને હા, પૂરતી ઊંઘ લેવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે ત્યારે જ શરીર પોતાને રિપેર કરે છે અને ગ્રોથ કરે છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ બધા ફેરફારો પાછળ એક ખૂબ જ મજેદાર વિજ્ઞાન છુપાયેલું છે. આ ફેરફારો આપણને પ્રજનન માટે તૈયાર કરે છે. ચાલો તેની પાછળનું વિજ્ઞાન સમજીએ. આપણા શરીરના દરેક કોષના કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે. મનુષ્યમાં આવા રંગસૂત્રોની કુલ 23 જોડ હોય છે. તેમાંથી જે છેલ્લી જોડી છે, જેને જાતીય રંગસૂત્ર કહેવાય છે, તે નક્કી કરે છે કે જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી. આ એકદમ સરળ ગણિત છે. સ્ત્રીઓમાં 2 X રંગસૂત્રો હોય છે એટલે કે XX. જ્યારે પુરુષોમાં એક X અને એક Y રંગસૂત્ર હોય છે એટલે કે XY.
બસ આ જ સંયોજન બાળકની જાતિ નક્કી કરે છે. તો અહીં સૌથી મજેદાર વાત એ છે કે માતા પાસેથી તો બાળકને હંમેશા એક્સ રંગસૂત્ર જ મળે છે. હવે જો પિતા પાસેથી પણ એક્સ રંગસૂત્રો આવે તો છોકરી એટલે કે XX જન્મે, અને જો પિતા પાસેથી વાય રંગસૂત્ર આવે તો છોકરો એટલે કે XY જન્મે. આનો સીધો અર્થ એ થયો કે બાળકની જાતિ પિતાના રંગસૂત્ર પર આધાર રાખે છે, માતાના નહીં. કિશોરાવસ્થા એ બદલાવનો સમય છે, પણ તે ડરવાનો નહીં પરંતુ સમજવાનો અને ઉજવવાનો સમય છે. આપણું શરીર એક અદ્ભુત અને શક્તિશાળી મશીન છે જે એક નવી યાત્રા માટે તૈયાર થઈ રહ્યું છે. તો આ યાત્રાને પૂરા ઉત્સાહ અને જિજ્ઞાસાથી માણો.